હેલો સ્ટુડન્ટ, તો ફરીવાર સ્વાગત કરું છું તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. યસ, તો હવે વિદ્યાર્થી મિત્રો તમારું જે મેડિકલ ચોઇસ ફિલિંગનું જે પહેલા રાઉન્ડનું પરિણામ આવી ગયું છે. તો હવે કેટલાક વિદ્યાર્થીઓનો કોમેન્ટમાં મને વારંવાર પ્રશ્નો કરતા હતા કે સર, જે આ પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે એના કટ ઓફ વિશે પણ વિડીયો મૂકો, કે રાઉન્ડ 1માં કેટલા માર્કે અટક્યું હતું, કે જેનાથી જે રાઉન્ડ 2માં ચોઇસ ફિલિંગ અમે સારામાં સારી કોલેજ જે છે કરી શકીએ, કે અમને ખ્યાલ આવી શકે કે કઈ કોલેજ ભરવી કે કઈ કોલેજ ના ભરવી. યસ, તો આજના વિડીયોમાં આપણે 10 પ્રાઇવેટ મેડિકલ કોલેજીસના જે 2024ના રાઉન્ડ 1નું જે કટ ઓફ છે વિથ ગુજરાત રેન્ક એની આપણે વાત કરવાના છે. તો વિડીયો સંપૂર્ણ જોજો જો તમારે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવા લાયક હોય તો. આટલી વસ્તુ ક્લિયર. હવે વિદ્યાર્થી મિત્રો વિડીયો શરૂ કરીએ પહેલાં બીજી વાત કરી નાખીએ. તો હવે કેટલાક વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે અમને પહેલા રાઉન્ડમાં કોઈ સીટ એલોટ થઈ ગઈ છે અને કોઈ વિદ્યાર્થીઓને સીટ એલોટ નહીં થઈ, તો ત્યારબાદ આગળની પ્રોસેસ શું કરવાની છે એની પહેલાં તો વાત કરીએ. તો હવે વાત કરીએ કે પહેલા રાઉન્ડમાં ધારો કે તમને કોઈ કોલેજ એલોટ થઈ છે અને કોઈ કોલેજ એલોટ નથી થઈ, બરાબર. હવે ધારો કે તમને કોઈ કોલેજ એલોટ થઈ ગઈ છે અને જો તમારે એ એલોટ થઈ ગયેલી કોલેજમાં એડમિશન લેવું છે તો ભાઈ તમારે જે મેં આ વિડીયો આપ્યો એ સંપૂર્ણ જોઈ લેવો, જેથી તમને એડમિશન કન્ફર્મ કરવાની સંપૂર્ણ પ્રોસેસ ખ્યાલ આવે. તો તમારે સંપૂર્ણ પ્રોસેસ કરીને એ તમારું જે એડમિશન જે છે કન્ફર્મ કરાવી દેવાનું, ત્યારબાદ તમારી પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થઈ જશે, તમારી કોલેજ ચાલુ થઈ જશે. આટલી વસ્તુ ક્લિયર. યસ, હવે માની લો વિદ્યાર્થી મિત્રો, જો તમને કોઈ કોલેજ એલોટ થઈ ગઈ અને હવે એ કોલેજ તમારે લેવી નથી, બરાબર, તો ભાઈ તમારે શું કરવાનું, સેકન્ડ રાઉન્ડમાં જવું પડશે, બરાબર. હવે સેકન્ડ રાઉન્ડમાં જવા માટે તમારે કોઈપણ પ્રકારનો ચાર્જ આપવાનો નથી, એટલે કે કોઈપણ પ્રકારની રજિસ્ટ્રેશન ફી કે રજિસ્ટ્રેશન તમારે કરવાનું નથી. આટલી વસ્તુ ક્લિયર. યસ, ત્યારબાદ બીજી વાત કે જો તમે પહેલા રાઉન્ડમાં કોઈપણ પ્રકારનું રજિસ્ટ્રેશન નથી કર્યું તો ભાઈ તમારે બીજા રાઉન્ડમાં જે છે એ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આટલી વસ્તુ ક્લિયર. યસ, તો આપણે વાત કરી એ શેની કરી ભાઈ, અપગ્રેડ રૂલ્સની વાત કરી, બરાબર. આ ખાસ અગત્યનું આ અપગ્રેડ રૂલ્સની વાત કરી કે તમારે જે પહેલા રાઉન્ડમાં કોલેજ એલોટ થઈ ગઈ છે પરંતુ નથી લેવીને તમારે બીજા રાઉન્ડમાં જવું છે, તો ભાઈ તમે એ કોલેજ એ જે સીટ જે છે એ અપગ્રેડ કરીને તમે બીજા રાઉન્ડમાં જઈ શકશો. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. યસ, ત્યારબાદ વાત કરીએ તો જે કોઈને કોલેજ એલોટ નથી થઈ, બરાબર, તો એમને બીજા રાઉન્ડમાં ભાગ લેવાનો, બરાબર. તમે ફ્રી એક્ઝિટ છે એટલે કોઈપણ પ્રકારની રજિસ્ટ્રેશન ફી કે કોઈપણ પ્રકારનું રજિસ્ટ્રેશન કરવાની એમાં જરૂર નથી, બરાબર. એટલે બીજા રાઉન્ડમાં તમે આપોઆપ આવી જશો. તમારે જ્યારે બીજો રાઉન્ડ શરૂ થશે, જેની તારીખ આવશે, ત્યારે આપોઆપ તમારે જે ચોઇસ ફિલિંગ જે છે કરવાની રહેશે, જો તમારે બીજા રાઉન્ડમાં ભાગ લેવો છે તો, બરાબર. એટલે જો તમને પહેલા રાઉન્ડમાં કોલેજ એલોટ થઈ નથી અને કોલેજ એલોટ થઈ છે એની સંપૂર્ણ આપણે વાત કરી. ઓકે, તો હવે આપણે પ્રાઇવેટ મેડિકલ કોલેજના રાઉન્ડ 1ના કટ ઓફ વિશે વાત કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે તમને અહીંયા પહેલી પ્રાઇવેટ મેડિકલ કોલેજ દેખાતી હશે અને આપણે એના જે ઓપન કેટેગરી, ત્યારબાદ EWS કેટેગરી, SCBC કેટેગરી, SC અને ST અને મેનેજમેન્ટ કોટાના કટ ઓફ વિશે વાત કરીશું, જે રાઉન્ડ 1માં કેટલું અટક્યું હતું છેલ્લે એની સંપૂર્ણ પ્રોસેસ સમજીશું. ઓકે, અને ત્યારબાદ જે વિડીયોમાં વચ્ચે બીજી પણ માહિતી તમને આપતો રહીશ જે જરૂર હશે એની. ઓકે, તો વિડીયોમાં સંપૂર્ણ બન્યા રહેજો. તો પહેલી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે SMT NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. હવે ઓપન કેટેગરીવાળા માટે વાત કરીએ તો ઓપન કેટેગરીવાળા માટે 617 જેટલું અટક્યું હતું. ત્યારબાદ EWS કેટેગરીવાળા માટે 608, ત્યારબાદ SCBC માટે 602 માર્ક જેટલું અટક્યું હતું. ત્યારબાદ SC કેટેગરીવાળા માટે 566 માર્ક જેટલું અટક્યું હતું અને ST કેટેગરી અને મેનેજમેન્ટ કોટામાં 361 અને 528 માર્કે અટક્યું હતું. ઓકે, અને આ શું છે ભાઈ, તો તમારો ગુજરાત રેન્ક જે છે એ છે. ઓકે, કેટેગરી મેરિટ રેન્ક અહીંયા નહીં દર્શાવવામાં આવ્યો, કારણ કે કેટેગરી મેરિટ રેન્કના આધારે જે એડમિશન જે છે નથી મળતું. ફક્ત કોના આધારે મળે છે? ગુજરાત રેન્કના આધારે એડમિશન મળતું હોય છે, જે એલ્ગોરિધમ સોફ્ટવેર છે ગુજરાત રેન્ક જુએ છે. અને આ જે છે નીટના માર્ક છે, બરાબર. તો SMT NHL મેડિકલ કોલેજ જે છે મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, તો એ જે છે એમાં આટલા માર્કનું રાઉન્ડ 1નું કટ ઓફ રહ્યું છે. ઓકે, ત્યારબાદ બીજી મેડિકલ કોલેજની વાત કરીએ. ઓકે, તો ત્યારબાદ બીજી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. હવે ઓપન કેટેગરીવાળા માટે 598 જેટલું અટક્યું હતું. ત્યારબાદ EWS માટે 592 જેટલું રહ્યું હતું. ત્યારબાદ SCBC કેટેગરીવાળા માટે 582, ત્યારબાદ SC કેટેગરીવાળા માટે 552 અને ST કેટેગરીવાળા માટે 352 જેટલું રહ્યું હતું.
ત્યારબાદ મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ 518 માર્ક જેટલું રાઉન્ડ 1માં રહ્યું હતું. ક્લિયર. અને ત્યારબાદ તમે અહીંયા ગુજરાત રેન્ક પણ જોઈ શકો અને ગુજરાત રેન્કના આધારે તમને ખબર પડી શકે કે મારે રાઉન્ડ 2 જે છે એમાં કઈ કોલેજ જે છે એ સિલેક્ટ કરવી. ઓકે. બાદ ત્રીજી મેડિકલ કોલેજની વાત કરીએ. ત્રીજી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે સીયુસા મેડિકલ કોલેજ, જે સુરેન્દ્રનગરમાં આવેલી છે. ઓકે. ઓપન કેટેગરીવાળા માટે તમે જોઈ શકો 597 છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરીવાળા માટે તમે અહીંયા જોઈ શકો 594 જેટલું છે. ત્યારબાદ એસસીબીસી માટે 584, એસસી કેટેગરીવાળા માટે 540, એસટી કેટેગરીવાળા માટે 336 જેટલું રહ્યું હતું અને મેનેજમેન્ટ કોટા જે છે સીયુસા સુરેન્દ્રનગરમાં 512 જેટલું રહ્યું હતું. ઓકે. તમે અહીંયા ગુજરાત રેન્ક પણ જોઈ શકો છો. તમને અનુકૂળ હોય તો એના આધારે તમે ગુજરાત રેન્ક પણ એનાલિસિસ કરી શકો છો. ઓકે. ત્યારબાદ ચોથી પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ. ત્યારબાદ મિત્રો ચોથી પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ તો ચોથી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે સુરત મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એન્ડ રિસર્ચ સેન્ટર, જે સુરતમાં આવેલી મેડિકલ કોલેજ છે, પ્રાઇવેટ મેડિકલ કોલેજ. ઓકે. ત્યારબાદ ઓપન કેટેગરીવાળા માટે 598 જેટલું રહ્યું હતું રાઉન્ડ 1માં. ઈડબ્લ્યુએસ કેટેગરીવાળા માટે 594. ઓકે. ત્યારબાદ એસસીબીસી કેટેગરીવાળા માટે 581 અને એસસી કેટેગરીવાળા માટે 542, જે અનુસૂચિત જાતિ જનજાતિના એસટી કેટેગરીના સ્ટુડન્ટ છે એમના માટે 356 અને મેનેજમેન્ટ કોટા છે એનું 513 જેટલું રહ્યું હતું. અને તમે અહીંયા ગુજરાત રેન્ક બધાના જોઈ શકો કે છેલ્લે આ જે માર્ક છે એના આધારે કેટલો ગુજરાત રેન્ક રહ્યો હતો. ઓકે. તો તમે અહીંયા એનાલિસિસ અહીંયા આપણે કરીએ તો 598 જે સુરતની જે પ્રાઇવેટ કોલેજમાં જે રહ્યું હતું કે નિયર બાય તમે 600 જ ગણી શકો. એટલે આ વખતે જોવા જઈએ તો જે જીમર્સ છે, ગવર્મેન્ટ કોટા જે છે, બધું ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે, એનું જે કટ ઓફ જે છે ખૂબ જ ઊંચું રહ્યું છે. એટલે આ વખતે વિદ્યાર્થીઓ જે છે એમાં પણ વધારો થયો છે અને એટલે આ જે કટ ઓફ જે મેરિટ છે એ ખૂબ જ ઊંચું રહ્યું છે. એટલે તમારે રાઉન્ડ 2, રાઉન્ડ 3 જો ના મળે તો એમાં તમારે ટ્રાય કરી શકો છો. તો એમાં તમને પ્રાઇવેટ મેડિકલ કોલેજ, જીમર્સની જે પ્રાઇવેટ મેડિકલ કોલેજો એમાં મળી શકે. બરાબર. હવે મિત્રો પાંચમી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોલેજ, જે ભુજમાં આવેલી છે. હવે ઓપન કેટેગરીવાળા માટે 590 જેટલું રહ્યું હતું. ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરીવાળા માટે 585 જેટલું, એસસીબીસી ઉમેદવારો છે એમના માટે 576 જેટલું રહ્યું હતું. ત્યારબાદ એસસી કેટેગરીવાળા માટે 535 જેટલું, એસટી કેટેગરીના જે ઉમેદવારો છે એમના માટે 315 જેટલું રહ્યું હતું રાઉન્ડ 1 2024માં. બરાબર. અને અહીંયા તમે ગુજરાત રેન્ક પણ જોઈ શકો છો કેટલા માર્કે અહીંયા ગુજરાત રેન્ક હતો. ઓકે. અને અહીંયા મેનેજમેન્ટ કોટાનું કેમ ખાલી દર્શાવવામાં આવ્યું છે? ઓકે. એટલે આનું જે મેનેજમેન્ટ કોટા છે એમાં કોઈ એડમિશન નથી લીધું. એટલે આનું જે મેનેજમેન્ટ કોટા છે જે મેરિટ લિસ્ટ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ દર્શાવવામાં આવ્યું છે એમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. એટલે મેનેજમેન્ટ કોટા જે છે કોઈ વિદ્યાર્થી આમાં સમાવેશ થયો નથી. ઓકે. યસ. ત્યારબાદ મિત્રો છઠ્ઠી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે જીસીએસ મેડિકલ કોલેજ, પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે જે અમદાવાદમાં આવેલી છે. ઓકે. તો હવે ઓપન કેટેગરીવાળા માટે તમે જોઈ શકો 600 છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીવાળા માટે 595, એસસીબીસી ઉમેદવારો માટે 588 જેટલું રહ્યું છે આ કોલેજમાં અને એસસી ઉમેદવારો માટે 557, એસટી માટે 349 અને જે મેનેજમેન્ટ કોટા છે એમાં 556 જેટલું રહ્યું છે. અને અહીંયા તમે ગુજરાત રેન્ક જોઈ શકો છો. ઓકે. તો આ જીસીએસ મેડિકલ કોલેજ પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે એની વાત કરી. ત્યારબાદ સાતમી પ્રાઇવેટ મેડિકલ કોલેજ જોઈએ. હવે સાતમી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે ડૉક્ટર કેસી પટેલ મેડિકલ કોલેજ, જે ભરૂચમાં આવેલી છે. ઓકે. હવે ઓપન કેટેગરીવાળા માટે રાઉન્ડ 1નું કેટલું હતું ભાઈ? હવે ઓપન કેટેગરીવાળા માટે રાઉન્ડ 1નું કેટલું રહ્યું હતું? તો 579 જેટલું છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે 572 જેટલું, એસસીબીસી ઉમેદવારો માટે 566, ત્યારબાદ એસસી કેટેગરીના ઉમેદવારો માટે 519 અને એસટી કેટેગરીના ઉમેદવારો માટે 324 જેટલું રહ્યું હતું અને જે મેનેજમેન્ટ કોટા છે એનું 516 જેટલું લાસ્ટ રાઉન્ડ 1માં રહ્યું હતું. આટલી વસ્તુ ક્લિયર? ઓકે મિત્રો. યસ. ત્યારબાદ આઠમી પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ. આઠમી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે મિત્રો શાંતાબા મેડિકલ કોલેજ, જે અમરેલીમાં આવેલી છે. હવે ઓપન કેટેગરીવાળા માટે કેટલું છે? 579. બરાબર. તો હવે તમે જોઈ શકો કે આપણે જે આગળની કોલેજ જોઈ હતી તો એમાં પણ જે 579 ઓપન કેટેગરીવાળા માટે હતું રાઉન્ડ 1નું. અને મિત્રો આ શાંતાબા મેડિકલ કોલેજ જે છે એનું પણ ઓપન કેટેગરીવાળા માટે 579 જેટલું રહ્યું હતું. બરાબર. તો અહીંયા જે છે બંનેમાં એટલો બધો ફેર નહીં આવેલો. એટલે બંને કોલેજ જે છે એનું સેમ જ છે. ઓકે. તો આ જે છે એ કેટલો નિયર બાય ફરક આવ્યો એ પણ તમે કોલેજના આધારે તમે એનાલિસિસ કરીને તમારી કોલેજ જે છે ચોઈસ કરી શકો છો રાઉન્ડ 2માં. ઓકે. તો આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ એટલો જ છે કે તમે રાઉન્ડ 2માં તમારી કોલેજ જે છે સારી રીતે ચોઈસ કરી શકો. તમને ખબર પડે કે કઈ કોલેજમાં ઓછા માર્કે
માર્કે એડમિશન મળ્યું તો મારે કઈ નજીક પડતી કોલેજ છે એના આધારે તમે ચોઈસ કરી શકો કે. ત્યારબાદ EWS કેટેગરીવાળા માટે 573, ત્યારબાદ SCBC માટે 566, SC કેટેગરીવાળા માટે 528, ST કેટેગરીવાળા માટે 310 અને મેનેમેન કોટા જે છે એમના માટે 529 જેટલું રહ્યું હતું. અને તમે અહીંયા ગુજરાત રેન્ક પણ જોઈ શકો છો. ઓકે, તો આ આપણે શાંતામાં મેડિકલ કોલેજની વાત કરી. હવે મિત્રો 9મી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે ઝાયડસ મેડિકલ કોલેજ હોસ્પિટલ જે દાહોદમાં આવેલી છે. હવે ઓપન કેટેગરીવાળા માટે કેટલું રહ્યું છે ભાઈ? આનું 557 જેટલું, EWS કેટેગરીવાળા માટે 554 જેટલું, ત્યારબાદ SCBC ઉમેદવારો માટે 543 જેટલું રહ્યું છે. SC કેટેગરીના જે ઉમેદવારો છે એમને 518 જેટલું અને ST કેટેગરીના ઉમેદવારો માટે 320 જેટલું રહ્યું છે. અને મેનેમેન કોટા જે છે એમાં 503 જેટલું રહ્યું છે, જે ઝાયડસ મેડિકલ કોલેજ જે દાહોદમાં આવેલી છે એની વાત કરીએ છીએ. ઓકે, અને તમે અહીંયા ગુજરાત રેન્ક પણ જોઈ શકો. આ ગુજરાત રેન્ક આટલા માર્કે અટક્યું હતું. અને તમે જે ગુજરાત રેન્ક છે એના આધારે પણ એનાલિસિસ કરી શકો. તમારો ધારો કે ST સ્ટુડન્ટ હોય, ત્યારબાદ જે ઓપન કેટેગરીના સ્ટુડન્ટ હોય SCBC, ત્યારબાદ EWS સ્ટુડન્ટ હોય, બરાબર, તેના આધારે તમે કોલેજનો સિક્વન્સ જે છે ચેન્જ કરી શકો. જે તમે પહેલા રાઉન્ડમાં ભરી હતી, બીજા રાઉન્ડમાં ભરી હતી એ મુજબ. ઓકે, તો આ ખાસ અગત્યનું ધ્યાન રાખવાનું છે. ઓકે મિત્રો, ત્યારબાદ 10મી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે ડૉક્ટર ND દેસાઈ ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, નડિયાદમાં આવેલી છે આ કોલેજ. પણ કેટેગરીવાળા માટે તમે અહીંયા જોઈ શકો 572 જેટલું અટક્યું હતું રાઉન્ડ 1માં અને EWS માટે 566 જેટલું, SCBC ઉમેદવારો માટે 548 જેટલું, ત્યારબાદ SC કેટેગરીના ઉમેદવારો માટે 531, ST કેટેગરીવાળા વિદ્યાર્થીઓ માટે 330 જેટલું રહ્યું હતું અને જે છેલ્લું મેનેમેન કોટાનું છે એ 507 જેટલું રહ્યું હતું. તમે અહીંયા ગુજરાત રેન્ક પણ જોઈ શકો છો, બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આ 10 પ્રાઇવેટ મેડિકલ કોલેજના જે રાઉન્ડ 1 2024ના કટ ઓફ વિશે વાત કરી. તો જો તમને રાઉન્ડ 1માં એડમિશન નથી મળ્યું તો તમારે રાઉન્ડ 2માં ભાગ લેવાનો રહેશે અને તમે ફ્રી એક્ઝિટ છે, તમે એ છોડીને જઈ શકો છો જો તમારે કોલેજ નહીં લેવી. અને જો તમને કોલેજ મળી ગઈ છે એટલે અપગ્રેડ કરાવીને તમે રાઉન્ડ 2માં જઈ શકો છો. મેં આ વિડીયો તમને અહીંયા દેખાતો હશે આપ્યો છે. તમારે સંપૂર્ણ એડમિશન કન્ફર્મેશન કરવાની પ્રોસેસ જે છે એ તમારે જોઈ લેવાની છે. અને બીજી વાત કે જો તમારે 4 રાઉન્ડની સંપૂર્ણ ડિટેલમાં અને સરળ રીતે સમજૂતી જોઈતી હોય તો તમારે આ વિડીયો જોવું જરૂરી છે. એમાં બધા જ રાઉન્ડની સંપૂર્ણ ડિટેલમાં પ્રોસેસ સમજાવી છે. તમારે જે ફ્રી એક્ઝિટ, અપગ્રેડેશન રૂલ્સ હોય છે, રિઝાઇન્સ રૂલ હોય છે, એ બધા વિશે પણ માહિતી આપવામાં આવી છે. તો જો તમે વિડીયો ના જોયો તો મેં ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક આપી છે, ત્યાં તમે જઈને જોઈ શકો છો. ઓકે, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આવી જ નવી માહિતી અને અપડેટ મેળવવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ છીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.